આજ છે બીજો સન્ડે અને હું જાઉં છું ટેટુ કરાવવા. સતીશ નથી આવતો, હું ને કિશનભાઈ અમે બે જાય છે. સતીશને ખબર છે કે હું જાઉં છું, પણ હું કરાવવાની જ ને એ નથી ખબર. કેટલા દિવસ થયા ને કહું છું કે જાઉં જ. મારે એકચ્યુઅલમાં 3 કે 4 ટેટુ કરાવે, પણ હજી હું કરાવું જ ને એ મારા માઇન્ડમાં છે, પણ સતીશને નથી ખબર કે હું કરાવવાની. 2-3 ટેટુ મેં બતાવ્યા. એમાં એવું છે, સતીશે મારા નામનું ટેટુ કરાવ્યું, ઘણો ટાઈમ થઈ ગયું, 2 વર્ષ ઉપર થઈ ગયું. તે મને હાલતા ને ચાલતા એવું કહે કે મેં તો તારા નામનું ટેટુ કરાવ્યું, તું કા મારા નામનું ટેટુ નથી કરાવતી એમ. એટલે આજે એવો પ્લાન છે કે હું પણ સતીશના નામનું ટેટુ કરાવું. બીજા જે 2-3 ટેટુ છે એનું મારા માઇન્ડમાં છે કંઈક ને કંઈક, કે આ ટાઈપનું કંઈક કરાવવું છે. એટલે એ જોઈશ અને એકાદે 3 કે 4 એવી રીતના ટેટુ કરાવીશ. બધા એમ કહે કે હા ભાઈ શોખ ઉતરી જાય આમ તેમ. ઉતરે ત્યારે ત્યાર નહીં, પણ અત્યારે શોખ હે તો અત્યારે તો કરાવી જ લેવાય. મને તો પહેલેથી ગમે જ તે ટેટુ કરાવો. મારે ઓલરેડી 3 ટેટુ છે જ. એટલે હવે આગળ બતાવીશ. અને કરાવીને આવીને પછી સતીશનું રિએક્શન એ બતાવીશ કે એનું શું રિએક્શન છે. કેમ કે એને ખબર નથી કે હું એના નામનું ટેટુ કરાવવાની છું. એને ખાલી કીધું જ મને 2-3 વાર કે તું મારા નામનું ટેટુ કરાવ ને, પણ એટલું બધું આમ સિરિયસ આમ ફોર્સ નથી કરતો. ઇન શોર્ટ એમ કે તને ઈચ્છા હોય તો કરાવ, ન કરાવતો હોય કાંઈ નહીં. આજે મને અચાનક એવો પ્લાન થયો 1-2 દિવસ થયાનો કે હાલ હું કરાવું એના નામનું ટેટુ. બીજા તો મારે કરાવવાના જ હતા, એ તો ફિક્સ જ હતા. આગળ બધે બતાવીશ ટેટુ, જે કરાવીશ એ બતાવીશ. અને પછી મારા જો ઓલરેડી ટેટુ છે એ બતાવીશ ને એનો મિનિંગ એ બધાનો કહીશ કે કોનો શું મિનિંગ થાય. કેમ કે એનાય ઘણા મેસેજ આવે કે તમારે ટેટુ બધાય છે એ બતાવો ને એનો શું મિનિંગ થાય. કે ઓલરેડી લગભગ કીધો જ મને યાદ નથી, લગભગ મેં કીધો જ મારા ખ્યાલથી એક વ્લોગમાં, પણ મને કાંઈ પ્રોપર યાદ નથી. લગભગ 99% તો કહી દીધો, તો અહીંયા આજ બધાને પાછો કહીશ. કિશનભાઈ હમણાં આવે એટલે અમે બે જઈએ. સતીશને ખબર છે કે હું કિશનભાઈ બે જાય જ. હવે આવીને એનું રિએક્શન બતાવીશ. લગભગ તો 3 કે 4 ટેટુ કરાવવા છે મારે. મારી મમ્મી જોહે ને મને ફોન કરશે, કાંઈ વાંધો નહીં. મને ઘણા એવું કહે કે ન કરાવે એટલા બધા ટેટુ, નામ લાગે ને તેમ લાગે ને વોટેવર. મને શોખ છે એ હું પૂરો કરી લઈશ. બીજાને ગમે ન ગમે ડઝન્ટ મેટર. મને ગમે બસ પૂરું થઈ ગયું, પતી ગયું. મને ગમવું જોઈએ બસ. બીજા કોઈને ગમે કે ન ગમે એ મારે નથી જોવાનું. એવું છે અત્યારે તો. અને હવે જાય, હમણાં કેટલા 5 થઈ ગયા છે. અને હવે હમણાં નીકળીએ, કિશનભાઈ આવે એટલી વાર હું આગળ બતાવીશ ટેટુ. અને જેવી મેન્ટલી મેં જ્યારે એકેય ટેટુ નહોતું કરાવ્યું ને ત્યારે મને એવું હતું કે એ તો બહુ દુખતું હશે. દુખે, નો ડાઉટ દુખે, પણ એટલું બધું ન દુખે જેટલું હાઈપ કરી નાખ્યું ને કોઈ તો બહુ દુખે ને આમ ને તેમ, એટલું બધું ન દુખે. મને પર્સનલી એટલું બધું નથી દુખ્યું. જે આપણા બોન આવતું હોય ને, જે હાડકું આવતું હોય ને એની ઉપર કરાવો ને તો દુખે. બાકી નોર્મલ બોડી પાર્ટ જેટલા હોય ને એટલામાં એટલું બધું ન દુખે. એટલે આગળ તો મેં ઓલરેડી 3 તો કરાવ્યા છે, હજી 2, 3, 4, 5, 6, 7, 8 જેટલા કરાવવા છે. આજે કરાવવા છે તો ફિક્સ જ છે. હવે આગળ બતાવું. એમાં લાગ્યું જ તો કે સરપ્રાઈઝ કરે હા વિધિ આટલો બધા ઉતારવાનો છે. નામ ને કઈક લખાયું બે કરે 3 બાય 1 ગેટ 1 હા જો એલા બરાબર ને અરે સમજાણું ને લેખો તો મારી એમાં કઈ ફીસ મારે થોડી લખાય યાર ઇંગ્લિશ ફ્લો એવી જાય ઓ
ઓકે કઈ મારા સારું કે નાઈસ થેન્ક યુ વરસાદ આવ્યો જોડ ઉડે ને એટલે વરસાદ આવી મજા આવી મારો ફોન ઓટો મૂક ને તો આ કાં મતર કેરેટ મોબાઈલ એ તો ડિસ્પ્લે ઓકે તો રજવાડું વાને કઈ પગ આય બીક લાગે જો ઉતરા દવણા માર પાસે આવે આલે ફોન સ્કૂટી બંધ કરી દે પહેલા નેતા સતીશ ચાલુ વાંચો સામે જો ખાલી યોગેશભાઈ ને તું દેખાય છે એ ઓરા માઈને જ ભાગે છે હા એ તો સ્મૂથ હે વિશાળન પ્રેમ જડે ગો કોકો જેવડો હે કોકો એણા જેવડો હે ઝીણકો હે કોકો એણા रिद्धि ए रिद्धि अरे यार मूड नहीं देना सीखो अच्छा नाई ने निकल रही और मैं आई वो सीट કેવો વરસાદ આવ્યો હે મસ્ત આ લુખો મને નાવા નથી લઈ જતો અય હાલ ને તું નાઈ ને જાવી જો મારા તો વાડે ભીના હે તોય હું તો જા ઘરે જઈને મુકાઈ જા હાલ ને तार जाओ तो मने હું મૂકી હું રેપિડો कर लो રેપિડો में ये बस स्कूटी में नो खराब थी वो रिक्शा करे मैं का कार कैब करूं हाल ना हां हां આ મસ્ત વરસાદ તો જો આવા મેન નો ન હોય નો માંદા પડીએ આ કેવો રોડ આરી રોડ કેવો કહેવાય કાલાવર રોડ મેં કોઈ દી જોયો ય નથી નાખ દે આ સ્નેપ પડે આખા ગામ પર આવું કવર મણ કે મુંબઈ થી કવર લઈને આવી કે ખરેખર કવર મુંબઈ થી પેલું કવર મારી લાઈફ નું કે જે મેં વરસ દિવસ ઓલી ગઈ આખા ગામ પાસે રીતે 50 રૂપિયાના બે કવર મળે આવા ના મુંબઈ થી લઈને આવી ઓહો હો હાલો હાલો એવો ભાગ્ય હાલો ગાઈસ બાય બાય ગુડ નાઇટ હાલો નાવા જાય જો ભાઈ આ ઓળ સરપ્રાઈઝ રિવીલ કરી ફોન નું કવર ઉપર રાખો ફોન ના અને પછી હું શૂટ કરું યાર ફોન જો ગયો ને વોટરપ્રૂફ આવે સવારે ખબર પડી જાય હવારે એની કલાક પછી ખબર પડી જાય મેં પાસે કઈ પોલિથીન કે એવું કઈ નથી એ ભાઈ પાસે લઈ લે ને એક કે બોક્સ આપો ને ખાલી એક ખાલી બોક્સ આપો દે ને યાર ઓળખીતા હે દે જબલું દે હે રાખવા ખાલે કોથળી જોતી ને હા હા અમે આવ્યા અહીંયા મકાઈ ખાવા ના સતીશ ઘરવાની ઘરે ગરમ છે ઓલો ઠંડુ થઈ જાય નહીં થાય એટલી વારમાં ન થાય એમ કોકોને ઘરે લેવા જાય છે એમ કોકોને પાછો નવડાવવા જાઉં કાલની જેમ ક્યાંક પોલિથીન લેતી જાઉં બાકી મારા ફોનનું પતી જાય ના આવું હોય તો ભાવે ખાવો તો હાલો મારો ફોન મૂકી દઉં દીવો થઈ જાય પહેલા
આમ આવ્યા પાછા ઘરે કોકોને લેવા પાછા જાઉં કોકો નથી એક કકડી હે હા મારા કપડાં બપડા બધું ભીંજાઈ ગયું યાર આ છારો વરસાદ બહુ આવતો હતો ને કોકો બહાર હતો એકલો એટલે અમારા સામેવાળા હતા ને એ લઈ ગયા એને ઘરે અમે અહીંયા ગોતી અહીંયા કે કોકો ક્યાં ગયો ત્યાંથી રાડો નાખ્યો ઠેણું હલા જાઓ પાછું નાવા હે જાઓ નાવા નો જાઓ ને ઓહો ખાવાનું દો તમે ખાવાનું ये खाने के लिए तो कुछ भी करो सब लबड़ाમાં બિચારા એ ખાઈ જાય ને કાંઈ નથી રાતના 2 વાગ્યા ને ભાઈને અટાણે રમવું હતાઈને બેઠો તો તોડે હે ભૂંડીનો ભાઈ કોઈ વાહ વાહ હેવી કોકો કીનો ગોંધારા